ગુરુદેવે સાધનાનો પાયો એકદમ સ્પષ્ટ શબ્દોમાં સમજાવ્યો છે. એમણે કહ્યું કે પહેલી પરીક્ષા જ ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાની છે, ખાસ કરીને વાણી અને વાસના, એટલે કે જીભ અને જનેન્દ્રિયો. જો આ બે મૂળભૂત શક્તિઓ જ આપણા કાબૂમાં ન હોય તો બાકી બધું વ્યર્થ છે. પણ સંયમનો અર્થ આટલો જ સીમિત નથી. અહીં ગુરુદેવ વાતને વધુ ઊંડાણપૂર્વક સમજાવે છે. એ કહે છે કે આપણી શક્તિઓને ફાલતુ ભોગવિલાસમાં ન વેડફો. સમયનો સંયમ, વિચારોનો સંયમ અને વીર્ય એટલે કે આપણી જીવન શક્તિનો સંયમ. આ ત્રણનું પાલન કરવું એ જ સાચું તપ છે, જે એક સામાન્ય માણસને પણ ઋષિ બનાવી શકે છે. પણ આ બધું શા માટે કરવું? આ સંયમનું અંતિમ ફળ શું છે? તો એનો જવાબ અહીં છે. સંયમથી જે ઊર્જા ભેગી થાય છે એ જ આપણને આત્મસાક્ષાત્કારના રસ્તે આગળ લઈ જાય છે. અને એટલે જ કહેવાય છે કે જેનું જીવન અનુશાસનમાં છે એ ઈશ્વરની વધુ નજીક છે. તો આખી વાતનો સાર બસ આ એક વાક્યમાં આવી જાય છે: જે જીવનમાં અનુશાસન છે એ જ દિવ્ય જીવન છે. શિસ્ત કોઈ બોજ નથી, પણ પરમાત્મા સુધી પહોંચવાનો એક પુલ છે.